નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈના પ્રવાસ બાદ આજે સિંગાપોર જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. પશ્ચિમ બંગાળની ઘટના મુદ્દે સાહિત્યકાર સહિત અનેક લોકોએ તેમને અપાયેલા સન્માન પરત કરવાની જાહેરાત કરી. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા તથા છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીત્યા. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતા ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને નાયબ મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહેશે. સુશ્રી મુર્મુ ઉદયગીરી કોલેજના મેદાનમાં શાસન ઉપલ્યાદારી અને મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓને પણ મળશે. આ સાથે જ નાંદેડમાં તખ્ત સચખંડ શ્રી હુઝુર સાહિબ ગુરુદ્વારની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે સુશ્રી મુર્મુ સોમવારથી મહારાષ્ટ્રની 3 દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની પણ અપેક્ષા છે. શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના 2 દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે બંદર શેરી બેગવાન પહોંચ્યા હતા. ત્યાં બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ મુત્હાદી બિલ્લાએ તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 40 વર્ષ પૂરા થયા છે તેને લઈને છે. પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાતના બીજા તબક્કામાં આજે સિંગાપોર જવા રવાના થશે. શ્રી મોદી લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપોર જઈ રહ્યા છે. આ દરમિયાન બંને નેતા ભારત સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી લગભગ 6 વર્ષ પછી સિંગાપોરની મુલાકાત લેશે. સિંગાપોર સાથે ભારતના મજબૂત સંરક્ષણ સંબંધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. આ દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ઉત્તર પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રએ 12 મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી 3 કરાર ત્રિપુરા સાથે સંબંધિત છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે લગભગ 10,000 લોકોએ શસ્ત્રો છોડી દીધા અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આજે સવારે દિલ્હીથી જમ્મુ જશે. તેઓ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં સભા સંબોધશે અને જેકેપીસીસીના પૂર્વ વડા વિકાર રસુલવાની માટે પ્રચાર કરશે. ઉપરાંત તેઓ અનંતનાગ જિલ્લાના દોરુ વિસ્તારમાં બીજી સભા સંબોધશે અને કોંગ્રેસના મહામંત્રી ગુલામ અહેમદ મીરનો પ્રચાર કરશે. રાજ્યની વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળની આરજીકર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં અનેક જાણીતા સાહિત્યકારો, ફિલ્મ તેમજ નાટ્ય ક્ષેત્રના દિગ્ગજોએ રાજ્ય સરકારે તેમને અપાયેલા સન્માનને પરત કરવાની જાહેરાત કરી. મમતા બેનર્જી સરકાર દ્વારા જુલાઈ 2013માં સન્માનિત સુદીપ્તા ચક્રવર્તીએ તેમને અપાયેલો વિશેષ ફિલ્મ પુરસ્કાર પરત કરવાનો નિર્ણય કર્યો. જ્યારે બંગાળી થિયેટર કલાકાર બિપ્લબ બંદોપાધ્યાયે પણ પશ્ચિમ બંગ નાટ્ય અકાદમી દ્વારા તેમને અપાયેલા પુરસ્કાર પરત કરવાનો નિર્ણય કર્યો. ચિકિત્સક ચંદન સેને પણ તેનો નાટ્ય અકાદમી દ્વારા સ્થાપિત દીનબંધુ મિત્ર પુરસ્કાર પરત આપી રહ્યા હોવાની જાહેરાત કરી. આ તમામ કલાકારોએ પશ્ચિમ બંગાળની સરકાર પર આરોપ અને આક્ષેપ પણ લગાવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABD ને ફોલો કરી શકો છો.
ભાજપના નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે બબીતા ચૌહાણને આયોગના અધ્યક્ષ તરીકે અને ચારુ ચૌધરીની સાથે અપર્ણા યાદવને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે અપર્ણા યાદવ જાન્યુઆરી 2022માં ભાજપમાં જોડાયા હતા. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે, જેમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભારતે 5 ચંદ્રક જીત્યા હતા, જેમાં દીપ્તિ જીવનજીએ 400 મીટર T20 દોડમાં કાંસ્ય ચંદ્રક, શરદકુમાર અને અજીતસિંહે રજત ચંદ્રક, મરિયપ્પન થંગાવેલુએ પુરુષ કૂદમાં કાંસ્ય ચંદ્રક, જ્યારે સુંદર ગુર્જરે પણ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. આજે 7મા દિવસે તીરંદાજીમાં ભારતના હરવિંદરસિંહ, સાયકલિંગમાં અરશદ શેખ અને જ્યોતિ ગડેરિયાનો પ્રદર્શન પર ખાસ નજર હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સ રમતમાં ચંદ્રક વિજેતા તમામ ખેલાડીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ દીપ્તિ જીવનજીને અભિનંદન પાઠવ્યા છે. રશિયન સૈન્યએ મિસાઇલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. રશિયન હુમલામાં સૈન્ય સંચાર સંસ્થાન અને હોસ્પિટલને નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે રશિયન હુમલામાં ઘણા સૈન્ય કર્મચારીઓ પણ માર્યા ગયા. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હવાઈ હુમલાનું એલાર્મ વાગ્યા બાદ લોકો પાસે બોમ્બ પ્રૂફ ઘરો સુધી પહોંચવા માટે પૂરતો સમય નહોતો. પોલ્ટાવા મિલિટરી કમ્યુનિકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે રશિયન મિસાઇલો પડી ત્યારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે રશિયાએ આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. વિશ્વ બેંકે કહ્યું છે કે પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ બેંકના તાજેતરના ભારત વિકાસ અહેવાલ બદલતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની વ્યાપાર તકો અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 7% સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26 અને 26-27માં પણ તે મજબૂત રહેવાની ધારણા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી પ્રવેશ અડિયચ્ચા. પશ્ચિમ બંગાળની વિધાનસભામાં મહિલા સુરક્ષા અંગે નવો ખરડો પસાર થયો તે સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે, બંગાળમાં નવો કાયદો, 21 દિવસમાં તપાસ, 10 દિવસમાં દુષ્કર્મીને ફાંસી. પશ્ચિમ બંગાળમાં રેપ માટે ફાંસીની જોગવાઈ કરતા બિલને બહાલી. આ નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે. સંદેશ લખે છે, પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મ પીડિતાના મોતના કિસ્સામાં ગુનેગારને હવે 10 દિવસમાં ફાંસી. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ભ્રષ્ટાચાર ભરપૂર, રેલવે કર્મી સામે વધુ ફરિયાદ. સંદેશ લખે છે, પગાર કરતાં પેન્શન વધારે, માધવી બુચ એવી તો કઈ નોકરી કરતા હતા, કોંગ્રેસના નવા પ્રહાર. દિવ્ય ભાસ્કર લખે છે, જેલમાં લાંચનો ખેલ, ઇન્ચાર્જ CFO મારું જેલમાં ખેરને મળ્યા અને એક જ મહિનામાં 139 ફાઇલ પસાર થઈ. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહાર ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈના પ્રવાસ બાદ આજે સિંગાપોર જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. પશ્ચિમ બંગાળની ઘટના મુદ્દે સાહિત્યકાર સહિત અનેક લોકોએ તેમને અપાયેલા સન્માન પરત કરવાની જાહેરાત કરી. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા તથા છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીત્યા. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતા ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.